મારું નામ આશા અતુલ સિદ્ધપુરા છે. કચ્છ જિલ્લાની રહેવાસી મુન્દ્રાથી રહું છું હું. આજે ખાસ આભાર કરું છું ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને. આજે હું એ ખાસ એમને આભાર વ્યક્ત એટલું કરું છું કે હું એક કંપનીમાં કામ કરતી હતી એજન્ટ તરીકે. એ કંપનીએ મને એવું કીધું કે તમે આમાં પૈસાને ઇન્વેસ્ટ કરશો એટલે તમારું ડબલ પૈસા થશે. અમે ઇન્વેસ્ટ એટલે હું એજન્ટ બનીને મારી સાથે મેં ઘણા બધા લોકોને જોઈન્ટ પણ કર્યા હતા ને આ કંપનીમાં મેં કામ કર્યું ને એ કંપનીવાળાએ એમ પણ કીધું કે આ કંપની લીગલી સરકારે માન્ય છે એટલે તમારું કોઈ વસ્તુની પ્રોબ્લેમ નહીં થાય. પણ ઘણો સમય જતાં અમારા પૈસા ના મળતા અમે પૈસા માંગતા તો એ લોકો કોઈ જવાબ નહોતા આપતા સરખા. પછી અમને લાગ્યું કે આ કંપની ફ્રોડ છે એટલે અમે ડેપ્યુટી સીએમ ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પાસે અમે ગયા હતા. એમને બતાવ્યું કે અમારું આવું થયું છે ફ્રોડ. તો સાહેબે શું કર્યું કે પશ્ચિમ જિલ્લાના એસપી વિકાસ સુંડા સાહેબને તરત જ અમારો કેસ સોંપ્યો અને એસપી સાહેબે અમને બીજે દિવસે તરત બોલાવી અમને આ કેસની જાંચ કરી બધી. એમને જોયું કે ના આ બધું ફ્રોડ છે તો એમને તરત જ અમારો કાર્યવાહી ચાલુ કરી નાખી. તેનાથી અમને અમારા બધા પૈસા રકમ પાછા મળી ગયા છે. તે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે એમના લીધે જ છે ને આ બધા 36.5 લાખ રૂપિયા મારા અને મારી સાથે જે પણ કામ કરતા હતા એના પૈસા તરત મળ્યા છે. ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી અને કચ્છના એસપી વિકાસ સુંડા, પીઆઈ મકવાના સાહેબ અને જેટી સાહેબની એમની ટીમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે એમના લીધે મને મારા બધા પૈસા પરત પાછા મળ્યા છે. ને આખા કચ્છ ટીમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આખા કચ્છને નાગરિકને હું વિનંતી કરું છું કે આવા તમે કોઈ ફ્રોડમાં રોકાણ કરતા નહીં. ખૂબ ખૂબ આભાર.